હવે ઉદાહરણ 2.7 જેની રકમ છે, જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય છે. ત્વરિત એટલે ક્ષણિક, તાત્કાલિક પ્રતિક્રિયા આપવી પડે છે, તાત્કાલિક જવાબ આપવો પડે એવી જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા તે પહેલા અમુક સમય લાગે છે. જે ક્રિયા કરીએ તેના પહેલા અમુક સમય જે લાગે. તમે કોઈ રસ્તામાં બાળક જતું હોય, ઓચિંતું તમે બાળકને જોવો અને કારને બ્રેક લગાવો છો, તે ત્વરિત પ્રક્રિયા કહેવાય. તો એના માટે બ્રેક લાગો તો વાહન તાત્કાલિક ઊભું રહેતું નથી, એના માટે પણ કોઈ સમય લાગતો હોય છે. તો આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે, તે માટે લાગતા સમયને આપણે શું કહીશું? પ્રતિક્રિયા સમય કહે છે. તમે કોઈ પણ કાર્યને કરવા માટે વિચાર કરો અને પછી કાર્યવાહી કરો તો જે સમયગાળો લાગે તેને આપણે શું કહીશું? કાર્યવાહી સમય કહે છે. તો ઉદાહરણ આપેલું છે રકમમાં જ. કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય છે. ત્યારે કારને બ્રેક લગાડ્યા પહેલા જે સમય વીતેલો છે તેને શું કહે છે? રિએક્શન ટાઈમ કહે છે, પ્રતિક્રિયા સમય કહે છે. બ્રેક લગાડ્યા પહેલા જે વિચાર સમય વીતી ગયો છે તેને રિએક્શન ટાઈમ કહે છે. તો રિએક્શન ટાઈમ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે. રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. તમારા મિત્રને એક ફૂલપટ્ટી આપો અને તેને કહો કે ફૂલપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોડમ પટ્ટી મૂકે છે. તો આવી રીતે પટ્ટી મૂકવાનું છે. આ રીતે આ છે અને આ રીતના પટ્ટી મૂકો છે અને અહીંયા પકડી લેવાનું છે આ રીતે. તો એ આંગળીની વચ્ચે જગ્યામાં શિરોડમ પટ્ટી મૂકો. જેવી ફૂલપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે તેને પકડી લો. ફૂલપટ્ટી વડે કપાયેલ અંતર ડી માપો. એક વિશેષ ઉદાહરણમાં ડીની કિંમત આપેલી છે કેટલી? 21 સેન્ટીમીટર આપેલી છે. કેટલી આપેલી છે? 21 સેન્ટીમીટર આપેલી છે. તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. હવે ફૂલપટ્ટી પડે છે તો અહીંયા 21 સેન્ટીમીટર આપેલું છે. ડી બરાબર 21 સેન્ટીમીટર. તો અહીંયા તો ડી બરાબર ધારો, અથવા આપણે શું ધારીશું? એક્સ બરાબર ધારીશું. એક્સ બરાબર 21 સેન્ટીમીટર. પણ હવે એક્સ સેન્ટીમીટર આપેલું છે. હવે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો સેન્ટીમીટર નાનો એકમ છે, મીટર મોટો એકમ છે. તો 100 વડે ભાગી નાખો તમે તો તમને મીટરમાં મળી જાય જવાબ. તો 21/100 મીટર આ થઈ ગયું. 21/100 મીટર એટલે 0.21 મીટર આ થઈ ગયું. હવે તમારે શું નીચે પડે છે તો અહીંયા આપણે શું કરવાનું છે? રિએક્શન ટાઈમ શોધવાનો છે. શું શોધવાનું છે? રિએક્શન ટાઈમ શોધવાનો છે. તો અહીંયા શું થશે? હવે અહીંયા પદાર્થ મુક્ત પતન કરશે. ફૂલપટ્ટી અહીંયાથી નીચે પડે છે મુક્ત પતન. તો અહીંયા તમારે ટાઈમ શોધવાનું છે. મુક્ત પતન માટે આપણે ટાઈમ શોધવાનો છે અને સ્થાન આપેલું છે તો બીજા નંબરનું સમીકરણ યુઝ કરવાનું. કયું નંબરનું? બીજા નંબરનું સમીકરણ. તો કયું સમીકરણ છે? મુક્ત પતન પામતા પદાર્થનો વેગ શું હોય? પ્રારંભિક વેગ 0 હોય. એ હંમેશા યાદ રાખવાનું. મુક્ત પતન પામતા પદાર્થનો પ્રારંભિક વેગ v0 બરાબર શું થશે? 0 થશે. તો અહીંયા શું આવશે? a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? g થઈ જશે. અને જીની કિંમત કેટલી છે? જીની કિંમત g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ થઈ ગયું. હવે અહીંયા સમીકરણ બીજા નંબરનું. તો x ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ 1/2 at સ્ક્વેર. તો v0 ની કિંમત શું થઈ જાય? 0. અહીંયા t એમને જ પ્લસ 1/2 એની જગ્યાએ g એ t સ્ક્વેર. તો અહીંયા x ની કિંમત આપેલી છે. જો x ની કિંમત આપેલી છે, અહીં આ તો પદ 0 થઈ જવાનું. આખું પદ 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય એટલે 0. 1/2 g t સ્ક્વેર. તો અહીંયા સમીકરણ શું મળી ગયું? 1/2 g t સ્ક્વેર. આ સમીકરણ મળી ગયું. હવે આ સમીકરણ તમારે યાદ નથી રાખવાનું. તો અહીંયા જુઓ, જ્યારે રિએક્શન ટાઈમ સમય આપે ટી શોધવાનો છે તો આ સમીકરણ પરથી આપણે સૌથી પહેલા ટીને શોધી લઈએ. તો 1/2 g t સ્ક્વેર. તો હવે ટીને શોધવાનું છે તો આ 1/2 માં 2 છેદમાં છે તો અહીંયા આવી જાય, ગુણાકારમાં આવી જાય. અને એ g છે, g ટીના ગુણાકારમાં છે, અહીંયા આવી જાય, છેદમાં આવી જાય, ભાગાકારમાં. તો બધું શું? ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2x/g
જી આ થઈ ગઈ. હવે આ વર્ગ છે, આ વર્ગ પેલી બાજુ જાય તો શું થઈ જાય? અંડરરૂટ થઈ જાય. તો √2xg જ્યારે રિએક્શન ટાઈમ આપેલો હોય તો તમે ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખી શકો છો, √2xg એમસીક્યુ માટે. t ઇઝ ઇક્વલ ટુ √2x/g. તો આનો તમે ભાગાકાર કરશો તો તમને જવાબ મળી જશે. તો અહીંયા તમે શું કરશો? t શોધવા માટે હવે કિંમતો મૂકવાની છે કેલ્ક્યુલેટરના અંદર સીધી. તો અહીંયા તમારે 2x ની કિંમત કેટલી આપી છે? મીટર વાળી 0.21 અને છેદમાં g ની કિંમત કેટલી છે? 9.8. તો અહીંયા તમે આ ગુણાકાર કરી અને ભાગાકાર કરશો તો તમને વર્ગમૂળ કાઢશો તો તમને શું મળી જશે? કિંમત મળી જશે. વર્ગમૂળ શોધવાનું છે તો અહીંયા શું કરવાનું છે? 2 ગુણ્યા 0.21. તો અહીંયા 0.21 આ થઈ ગયું, બરાબર આપી દેવાનું. જે જવાબ આવ્યો એને આ છેદમાં છે ભાગાકાર. તો અહીંયા જે જવાબ આવ્યો એને શું કરવાનું છે? ભાગ્યા 9.8 આ થઈ ગયું. તો અહીંયા બરાબર કરી દેવાનું. તો અહીંયા કેટલો જવાબ આવ્યો? 0.04285. હવે એનું વર્ગમૂળ કાઢવાનું છે તો અહીંયા એક બટન આપેલું છે અહીંયા વર્ગમૂળનું. તો તમારે વર્ગમૂળનું બટન દબાવી દેવાનું તો જે જવાબ આવે તમારું વર્ગમૂળ નીકળી જશે સાદા કેલ્ક્યુલેટરમાં. તો અહીંયા કેટલો જવાબ છે? 0.2070. અહીંયા 0.2070 એ સેકન્ડ. તો અહીંયા આપણે આ બધું જવાબ નહીં લખી શકીએ તો અહીંયા તમે t ઇઝ ઇક્વલ ટુ 0.2 સેકન્ડ. તો આ તમારો જવાબ થઈ ગયો. કેટલું થઈ ગયું? t ઇઝ ઇક્વલ ટુ 0.2 સેકન્ડ. તો રિએક્શન ટાઈમ કેટલો મળ્યો તમને? રિએક્શન ટાઈમ તો 0.2 સેકન્ડ.